તો છેલ્લે આપણે ક્યાં સુધી જોયું? એક્ઝામ્પલ 3 સુધી જોયું હતું, બરાબર? એક્ઝામ્પલ 3 સુધીમાં શું હતું? એક્ઝામ્પલ 3 માં તો કે કોઈ એક પૂર્ણ સંખ્યા આપેલી હોય અને બીજી કોઈ એક સમય સંખ્યા આપેલી હોય, એનો ભાગાકાર કેવી રીતે કરવો એ આપણે જોયું. હવે આવે છે એક્ઝામ્પલ 4. એક્ઝામ્પલ 4 માં શું કહે છે કે આ જે કિંમત આપેલી છે એનું આપણે શું શોધવાનું છે? જવાબ, બરાબર? તો અહીંયા તમને શું આપેલું છે? તો કે એક સમય સંખ્યા છે અને બીજી પણ સમય સંખ્યા છે. એનું શું કરવાનું છે? અહીંયા ભાગાકાર. શું કરવાનું છે? ભાગાકાર. એક્ઝામ્પલ 3 માં શું હતું કે આ બંને જગ્યાએમાંથી એક જગ્યાએ પૂર્ણ સંખ્યા હોય અને બીજી જગ્યાએ સમય સંખ્યા હોય. એક્ઝામ્પલ 4 માં શું છે કે બંને જગ્યાએ સમય સંખ્યા છે, તો આ સમય સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. તો શું કરશું આપણે કે બંને જગ્યાએ સમય સંખ્યા હોય તો કેવી રીતે ભાગાકાર કરી શકીએ? સાવ સહેલું. શું કરવાનું? તો કે જે પહેલી સંખ્યા છે એને એવી જ રીતે લખી નાખવાની. પહેલી સંખ્યા જે છે એને એવી જ રીતે કરવાની. પછી ભાગાકારની જગ્યાએ કઈ નિશાની આવે? ગુણાકાર. ભાગાકારની જગ્યાએ કઈ નિશાની આવે? ગુણાકાર. અને હવે શું કરવાનું બીજી સંખ્યામાં? તો કે બીજી સંખ્યામાં જે છેદ હોય એ અંશ થઈ જશે અને અંશ હશે એ છેદ થઈ જશે, બરાબર? અથવા તમે આનું શું કહી શકો કે આ 1/2 છે એને કઈ સંખ્યા વડે ગુણવાથી 1 થાય? તો કે 2/1. તો શું જવાબ આવશે? 2/1. એટલે આપણે થોડા દાખલા જોઈએ. તો એમાં પહેલો દાખલો છે 2/5 ભાગ્યા 1/2. શું આપેલું છે રકમ? તો કે 2/5 ભાગ્યા 1/2. આ રકમ તમને આપેલી છે. હવે શું કરવાનું છે અહીંયા? તો કે આ જે બે સંખ્યા છે એનો આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો. તો ભાગાકાર કરતી વખતે હું એક વસ્તુ ધ્યાનમાં રાખવાની તો કે જે પહેલી સંખ્યા હોય એને લખી નાખવાની, બરાબર? પહેલી સંખ્યા જે છે એને લખી નાખવાની. હવે ભાગાકારની જગ્યાએ શું આવી જશે? ગુણાકારની નિશાની. ભાગાકારની જગ્યાએ શું આવી જશે? ગુણાકારની નિશાની. હવે મેં તમને આગળ કીધું એ પ્રમાણે બીજી સંખ્યાનો જે છેદ છે એ અંશ થઈ જશે અને જે અંશ છે એ છેદ થઈ જશે. એટલે કે છેદ શું છે? 2. તો હવે શું થઈ જશે? અંશ 2 થઈ જશે અને જે અંશ હશે એ છેદ થઈ જશે. હવે તો તમને બે સંખ્યાનો ગુણાકાર કરતા આવડે જ છે. કેવી રીતે થાય? તો કે અંશ અંશનો ગુણાકાર છેદમાં છેદ છેદનો ગુણાકાર. તો અહીં શું આપશે? તો કે અંશ અંશનો ગુણાકાર 2 × 2 કરો એટલે 4 ના છેદમાં 5 × 1 કરો એટલે 5. તો કે આ તો સર સાવ સહેલું છે. શું કર્યું આપણે? તો કે જે પહેલી સંખ્યા હતી એને એવી જ રીતે લખી નાખી. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. હવે જે બીજી સંખ્યાનો જે છેદ છે એ અંશ થઈ જશે અને અંશ છે તે છેદ થઈ જશે. પછી તો સાવ સહેલું. શું? તો કે અંશ અંશનો ગુણાકાર ના છેદમાં છેદ છેદનો ગુણાકાર. હવે આવે છે એના પછી બીજો દાખલો. તો બીજા દાખલામાં પણ એવું જ છે. શું કહે છે કે જે બે સમય સંખ્યા છે એનો આપણે શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. તો પહેલા આપણે રકમ લખીએ કે 4/9 ભાગ્યા 2/3. બરાબર? હવે શું કરશું? તો કે જે આ પહેલી સંખ્યા છે એને લખી નાખો. ચાલો લખી નાખી. હવે તો કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. હવે જે અંશ છે એ છેદ થઈ જશે અને જે છેદ છે એ અંશ થઈ જશે. એટલે શું થશે? તો કે 3/2. આ તો સાવ સહેલું હતું. છેદ અહીંયા 3 હતો તો અંશ થઈ જશે અને અંશ 2 હતો તો એ છેદ થઈ જશે. હવે તો તમને આવડે છે બે સમય સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય? તો કે અંશ અંશનો ગુણાકાર ના છેદમાં છેદ છેદનો ગુણાકાર. તો 4 × 3 કરો એટલે 12, 9 × 2 કરો એટલે 18. બરાબર? હજી આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. આ જે સંખ્યા છે ભાગના છેદમાં 18 એને આપણે કેના વડે ભાગી શકીએ? 2 વડે. તો અંશમાં 2 વડે ભાગીએ એટલે શું થાય? 6. છેદમાં 2 વડે ભાગીએ એટલે 9. બરાબર? હજી આ સંખ્યા છે એને 3 વડે ભાગી શકીએ. કેના વડે ભાગી શકીએ? 3 વડે. તો અંશમાં શું રહી જશે? 2 અને છેદમાં 3. બરાબર? અહીંથી તમારે અહીં ડાયરેક્ટ લખવું હોય તો પણ ચાલે. શું? કે 6 વડે ભાગો. કેટલા વડે?
6 વડે 6 વડે ભાગો તો જવાબ તમને શું આવી જાય? તો કે 6 ભાગ 12 ભાગ્યા 6 કરો એટલે 2 અને 18 ભાગ્યા 6 કરો એટલે 3. આમ બંને રીત સાચી છે. શું છે? બંને રીત સાચી છે. હવે આવે છે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં પણ એવું જ છે. શું કહે છે કે બે સમી સંખ્યાનો આપણે ભાગાકાર કરવાનો છે. તો પહેલા રકમ લખી નાખીએ 3/7 ભાગ્યા 8/7. હવે શું કરશું કે જે પહેલી સંખ્યા છે એને લખી નાખો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાન. છેદ છે એ અંશ થઈ જશે અને અંશ છે એ છેદ થઈ જશે એટલે કે 7/8. બરાબર. હવે શું તો કે હવે તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે અહીં 7 કેન્સલ થાય છે. 7 કેન્સલ થાય છે એટલે શું જવાબ આવશે? 3/8. સાવ સહેલો દાખલો છે. એવી જ રીતે ચોથો દાખલો. શું આપેલું છે ચોથો દાખલો? તો કે 2.1/3 ભાગ્યા 3/5. તો આપણે જે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા જે આપેલી છે 2.1/3 એનો આપણે ડાયરેક્ટ ભાગાકાર કરી શકીએ નહીં. શું? ડાયરેક્ટ ભાગાકાર કરી શકીએ નહીં. આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલા આપણે કેમાં ફેરવવું પડે? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો ચાલો ફેરવી નાખીએ. શું રકમ આપેલી છે? 2.1/3 ભાગ્યા 3/5. હવે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો કે 3 × 2 કરો એટલે 6, 6 + 1 કરો એટલે 7, 7/3 ભાગ્યા 3/5. સાહેબ આ તો આના જેવી જ રકમ થઈ ગઈ. શું છે કે બે સંખ્યાઓનો ભાગાકાર. તો આના જેવું સાવ સહેલું થઈ ગયું. તો ચાલો લખો કે 7/3 બરાબર. હવે ભાગાકારની નિશાની ગુણાકારમાં 3/5 છે. શું છે? 3/5. તો શું થશે? તો કે 5/3. એ કેવી રીતે? તો કે જ્યારે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર કરતા હોઈએ આપણે અને બીજી સંખ્યા સમય સંખ્યા હોય ત્યારે શું થાય છે કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની આવી જાય છે અને જે છેદ હોય છે એ અંશ થઈ જાય છે અને જે અંશ હોય છે એ છેદ થઈ જાય છે. હવે તો સાવ સહેલું. અંશ અંશનો ગુણાકાર કરી લો, છેદ છેદનો ગુણાકાર કરી લો. તો અંશ અંશનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો કે 7 × 5 કરો એટલે 35. 3 3 નો ગુણાકાર કરો એટલે તો કે 9. તો આ તો સાવ સીધો દાખલો છે. એના જેવો દાખલો છે. શું કહે છે કે 3.1/2 ભાગ્યા 8/3. તો એમાં પણ એ જ કરશું. શું? તો કે આ જે મિશ્ર અપૂર્ણાંક આપેલું છે એને પહેલા આપણે કેમાં ફેરવશું? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો કેવી રીતે ફેરવશું? તો કે 3 × 2 કરો એટલે 6, 6 + 1 કરો એટલે 7/2. તો ચાલો પહેલા રકમ લખી નાખીએ આપણે. રકમ લખી નાખી. હવે શું કરશું આના બરાબર કે આ મિશ્ર અપૂર્ણાંક આપેલું છે. શું આપેલું છે? મિશ્ર અપૂર્ણાંક. હવે મારે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કે ફેરવાય છે. 3 × 2 કરો એટલે 6 + 1 કરો એટલે 7, 7/2 ભાગ્યા 8/3. શું? 7/2 ભાગ્યા 8/3. હવે તો સાહેબ આના જેવો દાખલો થઈ ગયો. એવું જ છે દાખલો. શું કરવાનું? તો કે 7/2 બરાબર. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. હવે જે અંશ હતો એ છેદ થઈ જશે અને જે છેદ છે એ અંશ થઈ જશે એટલે શું થશે કે 3/8. હવે તો સાહેબ સાવ સહેલું. અંશ અંશનો ગુણાકાર કરવાનો, છેદ છેદનો ગુણાકાર કરવાનો. તો 7 × 3 કરો એટલે 21/8 × 2 કરો એટલે 16. આ પણ સાવ સહેલો દાખલો હતો. હવે છેલ્લે અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપેલી છે. તો એ અપૂર્ણાંક સંખ્યાને આપણે કેમાં ફેરવી નાખવાની? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો ચાલો પહેલા રકમ લખીએ કે 2/5 ભાગ્યા 1/1/2 બરાબર. હવે શું કરશું? તો કે જે પહેલા મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલા આપણે કેમાં ફેરવી નાખીએ?
અશુદ્ધ અપૂર્ણાંક એ 2 એકુ 2 વત્તા 1 એટલે 3 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 હવે તો સાહેબ આ સાવ અને જેવો દાખલો થઈ ગયો તો શું કરશું તો કે 2 ના છેદમાં 5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર જે અંશ છે એ છેદ થઈ જશે અને જે છેદ છે એ અંશ થઈ જશે આ તો સાવ સીધો દાખલો હવે શું કરશું તો કે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો શું થશે તો કે 2 ગુણ્યા 2 કરો એટલે 4 5 ગુણ્યા 3 કરો એટલે 15 તો આનો જવાબ શું મળી ગયો તમને 15 4 ના છેદમાં 15 આ તો છઠ્ઠો દાખલો બરાબર હવે એક્ઝામ્પલ 7 અને એક્ઝામ્પલ 8 એ ત્રણેય બે દાખલા હોમવર્કમાં કે એક્ઝામ્પલ હોમવર્કમાં તો કે એક્ઝામ્પલ 7 અને એક્ઝામ્પલ 8 બંને દાખલા હોમવર્કમાં બરાબર હવે આવે છે તમે દશાંશ સંખ્યા વિશે ખૂબ સારી રીતે શીખ્યા છો બરાબર તમે આગળના ધોરણ એટલે કે ધોરણ 6 માં દશાંશ સંખ્યા વિશે શીખી ગયા છો કે કેવી રીતે કોઈ એક દશાંશ સંખ્યા આપેલી હોય તો એનું વિસ્તરણ કેવી રીતે કરી શકાય કેવી રીતે કોઈ એક વિસ્તરણમાં સંખ્યા આપેલી હોય તો એને કેવી રીતે દશાંશ સંખ્યા તરીકે લખી શકાય તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજાવવાનું ટ્રાય કરું છું તો કે પેલા 100 દશક એકમ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ બરાબર તો આ બધા શબ્દ વિશે તમને તો પેલા ખ્યાલ હોવો જોઈએ 100 એટલે 100 કેટલા 100 પછી દશક એટલે 10 દશક એટલે 10 એકમ એટલે 1 પછી આવે છે દશાંશ આ ત્રણેય શબ્દો વિશે તમને પેલા ખ્યાલ હોવો જોઈએ ખાસ આ ત્રણ શબ્દો દશાંશ શતાંશ ને સહસ્ત્રાંશ તો દશાંશ એટલે શું તો કે કોઈ 1 રૂપિયો આપેલો છે કેટલો 1 રૂપિયો એનો દશાંશ ભાગ એટલે કે દસમો ભાગ 1 નો દસમો ભાગ તો 1 નો દસમો ભાગ શું થાય 1 ના છેદમાં 10 પછી આવે છે શતાંશ શતાંશ એટલે શું તો કે જે 1 રૂપિયો આપેલો એનો 100મો ભાગ કેટલામો ભાગ 100મો ભાગ તો 1 રૂપિયાનો શતાંશ ભાગ એટલે કે 1 ના છેદમાં 100 તેવી જ રીતે આવે છે સહસ્ત્રાંશ શું આવે છે સહસ્ત્રાંશ તો સહસ્ત્રાંશ એટલે શું તો કે 1 રૂપિયો આપેલો હોય એનો 1000મો ભાગ દશાંશ એટલે દસમો શતાંશ એટલે 100મો અને સહસ્ત્રાંશ એટલે 1000મો ભાગ બરાબર તો આ જે તમને સંખ્યા આપેલી છે એનું આપણે શું આયા વિસ્તરણ કહ્યું તો વિસ્તરણ તરીકે કેવી રીતે લખી શકીએ તો કે 2 શું આપેલું છે 2 એ શું છે 100 તો 2 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા દશક એટલે 10 વત્તા 3 ગુણ્યા એકમ એટલે કે 1 એટલે કે 3 ગુણ્યા 1 વત્તા 4 દશાંશ 4 ગુણ્યા દશાંશ એટલે કે 1 ના છેદમાં 10 વત્તા 1 શતાંશ 1 એટલે કે 1 ગુણ્યા 1 ના છેદમાં 100 વત્તા 7 સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ એટલે કે 1 ના છેદમાં 1000 બરાબર તો 2 ગુણ્યા 100 કરો એટલે કે કેટલા થશે 200 કેટલા થશે 200 બરાબર આ 200 વત્તા 5 ગુણ્યા 10 કરો એટલે 50 વત્તા 3 ગુણ્યા 10 1 કરો એટલે 1 બરાબર પછી 4 ગુણ્યા 10 કરશો એટલે શું થશે તો કે 4 ના છેદમાં 10 શું થશે 4 ના છેદમાં 10 વત્તા 1 ગુણ્યા 100 કરશો એટલે કેટલા થશે તો કે 1 ના છેદમાં 100 વત્તા 7 ગુણ્યા 1000 કરશો એટલે કે 7 ના છેદમાં 1000 બરાબર તો આ જે સંખ્યા હતી એને આવી રીતે લખી શકાય હવે 200 વત્તા 50 એટલે કે 250 વત્તા 3 એટલે 253 તો આટલી કિંમત શું આવી 253 પછી આગળ શું લખી શકાય તો કે આને પોઈન્ટ 4 લખી શકાય પછી આને પોઈન્ટ 01 લખી શકાય અને 7 ના છેદમાં 100 આ બધું તમે આગળના ધોરણમાં ભણી ગયા છો હવે આ એક ઉદાહરણ દ્વારા સમજાવવાની વાત કરું છું કે કોઈ આપને બે દશાંશ સંખ્યા આપેલી કેવી સંખ્યા આપેલી હોય દશાંશ સંખ્યા હવે એ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા અહીંયા મોટી છે એ આપણે ચેક કરવું હોય તો કેવી રીતે કરવાનું
તો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ શું કહે છે જોહન પાસે 15.35 અને શર્મા પાસે 15.75 રૂપિયા છે જોહન પાસે કેટલા છે 15.35 બરોબર અને શર્મા પાસે કેટલા રૂપિયા છે 15.75 રૂપિયા છે તો કોની પાસે વધુ પૈસા હશે કોની પાસે વધુ પૈસા છે અથવા હશે તો આપણે શું કરશું તો કે એ શોધવા માટે શું કરવું પડે તો કે આપણે બંને પાસે જે રૂપિયા છે એની તુલના કરવી પડે શું કરવું પડે તુલના કરવી પડે તો સાહેબ તુલના કેવી રીતે કરી શકાય તો કે કાઈ નહીં સાવ સહેલું છે શું કરવાનું તો કે તમને જે બે સંખ્યા આપેલી છે એનું ડાબી બાજુથી અંકની સરખામણી કરતી જવાની શું કરવાનું ડાબી બાજુથી અંકની સરખામણી કરતી જવાની તો જો આ પહેલી સંખ્યા શું છે 15.35 અને બીજી સંખ્યા શું છે 15.75 હવે આ પોઈન્ટની ડાબી બાજુના બે અંક જોઈએ બંને સંખ્યામાં તો કેવા છે સરખા અથવા ડાબી બાજુનો પહેલો અંક 1 આવે છે અહીંયા પણ પહેલો અંક 1 આવે છે બીજો અંક શું છે તો કે 5 અહીંયા પણ 5 હવે પોઈન્ટ પછી જોઈએ તો શું છે તો કે પહેલી સંખ્યામાં 3 આવે છે અને બીજી સંખ્યામાં 7 આવે છે પહેલી સંખ્યામાં શું આવે છે 3 બીજી સંખ્યામાં શું આવે છે 7 તો આપણે ખબર છે શું તો કે 3 એ 7 કરતા નાના છે 3 એ કેના કરતા નાના છે 7 કરતા તેથી આપણે શું ડાયરેક્ટ લખી શકીએ તો કે 15.35 એ કોના કરતા નાના થશે 15.75 કરતા કોના કરતા નાના થશે 15.75 કરતા શું કરવાનું જ્યારે બે કોઈ સંખ્યા આપેલી દશાંશ વાળી ત્યારે એ બે સંખ્યાની સરખામણી કરવા શું કરવાનું તો કે ડાબી બાજુથી અંક જોતા જવાના જે સંખ્યાનો ડાબી બાજુનો અંક નાનો આવી જાય એ સંખ્યા નાની ને જેનો મોટો આવે મોટી તો અહીંયા બંને જગ્યાએ 1 છે 5 છે પછી પોઈન્ટ આવે છે બંને જગ્યાએ હવે પોઈન્ટ પછીની પહેલી સંખ્યા શું છે 3 અને બીજી સંખ્યા શું છે 7 તો એ 3 એ 7 કરતા નાની છે એ આપને ખબર પડે છે તેથી શું 15.35 એ 15.75 કરતા નાની છે હવે સાહેબ કોઈ એક ક્વેશ્ચન પૂછે કે સાહેબ આ બંને અંક પણ સરખા હોય તો હોઈ શકે આ બંને અંક પણ કેવા હોઈ શકે સરખા તો હવે આપણે શું કરવાનું તો કે એના પછીનો અંક જોવાનો એના પછીનો અંક કયો આવે છે 5 એ પણ સરખા હોય તો એના પછીનો અંક જોવાનો બરાબર ત્યાં સુધીમાં તમને ખબર પડી જાય કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે જો અહીંયા એ જ ઉદાહરણ દ્વારા સમજાવવાની ટ્રાય કરી છે શું છે કે બે સંખ્યાની આપણે સરખામણી કરવી છે તો શું કરવાનું તો કે ડાબી બાજુથી બંને સંખ્યાના અંકો જોતા આવવાના તો કે અહીંયા 3 છે અહીંયા પણ 3 છે અહીંયા 5 છે અહીંયા પણ 5 છે પછી પોઈન્ટ આવે છે અહીંયા પણ પોઈન્ટ છે હવે જો દશાંશનો અંક સરખો છે કયો અંક સરખો છે દશાંશનો અહીંયા 6 છે અહીંયા પણ 6 છે હવે શતાંશનો અંક જોવાનો શતાંશનો અંક શું છે 3 અહીંયા શું છે 7 તેથી શું કહી શકીએ કે 3 એ 7 કરતા કેવું છે નાનું 3 એ 7 કરતા નાનું છે તો આપણે આમ શું લખી શકીએ કે 35.63 એ 35.67 કરતા નાના હશે સમજાઈ ગયું આ વાત એવી જ રીતે કોઈ ત્રીજું ઉદાહરણ આપેલું છે કે આ બંને સંખ્યાની મારે સરખામણી કરવી હોય તો શું કરવાનું તો કે 2 અહીંયા પણ 2 0 0 અહીંયા પોઈન્ટ આપેલો છે અહીંયા પણ પોઈન્ટ આપેલો છે હવે અહીંયા જો પોઈન્ટ પછી ડાયરેક્ટ શું આવે છે 0 અને અહીંયા પોઈન્ટ પછી શું આવે છે 1 શું આવે છે અહીંયા પોઈન્ટ પછી 0 અને અહીંયા 1 ને આપને ખબર છે શું કે 0 એ 1 કરતા નાનો છે 0 એ 1 કરતા નાનો છે તેથી શું લખી શકીએ આપણે તો કે 20.0 એ 20.1 કરતા નાની છે હવે સર આપણે બીજા ઉદાહરણમાં આપણે કોઈ એમ કે દશાંશના અંક તો સરખા હતા કદાચ શતાંશના અંક પણ સરખા હોય તો કે બંને જગ્યાએ 3 હોય તો હવે શું કરવાનું તો કે સહસ્ત્રાંશનો અંક જોવાનો બરાબર તો કેવી રીતે બે સંખ્યા આપેલી હોય તો
તો એમાંથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ આપણે શોધી શકીએ. હવે આવે છે કે નાના એકમને મોટા એકમમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ. નાના એકમને મોટા એકમમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ? તો રૂપાંતર કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે કે દશાંશ સંખ્યાનો ઉપયોગ કરવો જરૂરી છે. શું કરવો ઉપયોગ કરવો જરૂરી છે? દશાંશ સંખ્યા. તો તમને 3 પૈસા આપેલા હોય, 3 પૈસા આપેલા. હવે મારે એને રૂપિયામાં ફેરવવા હોય. કેમાં ફેરવવા હોય? રૂપિયામાં. અને આપણે એક વસ્તુ જાણીએ છીએ, શું કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. 100 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 1 રૂપિયો. તેથી 3 પૈસા બરાબર શું થાય? તો કે 3/100 રૂપિયા. 3/100 રૂપિયા. અને 3/100 ને કેવી રીતે લખી શકાય? તો કે 0.03. કેવી રીતે? કારણ કે છેદમાં કેટલા શૂન્ય આવેલા છે? 2. તો 2 શૂન્ય કરતા 1 ઓછો. 2 કરતા 1 ઓછો. 1 શૂન્ય ને પછી આવે છે 3. તો 3 ને કેવી રીતના લખી શકાય? 3 પૈસાને તો કે 0.03 રૂપિયા. તો આ તો તમને રૂપિયા આપેલા હોય, બરોબર. એની જગ્યાએ ગ્રામ આપેલા હોય. 5 ગ્રામ, 7 ગ્રામ. તો 5 ગ્રામ બરાબર શું લખી શકીએ આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો? તો આપણે જાણીએ છીએ શું? તો કે 1000 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. 1000 ગ્રામ બરાબર શું થાય? 1 કિલોગ્રામ. તેથી 5 ગ્રામ બરાબર શું થાય? તો કે 5/1000 કિલોગ્રામ. 5/1000 કિલોગ્રામ. અને આ સંખ્યાને તમને દશાંશ સંખ્યા તરીકે ફેરવતા આવડે છે. શું લખી શકાય? તો કે જેટલા શૂન્ય હોય એ પોઈન્ટ પછી એના કરતા 1 શૂન્ય ઓછું લખવાનું અને 5/5 કિલોગ્રામ. તેથી કેવી રીતે લખી શકાય? તો કે 0.005 કિલોગ્રામ. તે જ રીતે કોઈ ઊંચાઈ આપેલી હોય અથવા લંબાઈ આપેલી હોય, જેમ કે 7 સેન્ટીમીટર. હવે એને મારે મીટરમાં ફેરવવી હોય તો શું કરવાનું? કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવી હોય એટલે 100 વડે ભાગી નાખવાના. તો 7/100 મીટર. અને કેવી રીતે લખી શકાય? તો કે 0.7 મીટર. તો આ હતું કે કોઈ એક નાની સંખ્યા અથવા નાનો એકમ આપેલો હોય એને આપણે મોટા એકમમાં ફેરવવું હોય તો કેવી રીતે લખી શકાય? અને ત્યાં કેનો ઉપયોગ થાય છે? તો કે શતાંશ, સહસ્ત્રાંશ કે ઘણી એવી જગ્યા છે કે જ્યાં દશાંશનો પણ ઉપયોગ થાય છે. હવે બે દશાંશ સંખ્યા આપેલી હોય એનો સરવાળો અને બાદબાકી કેવી રીતે કરી શકાય? તો કે આપણે જેવી રીતે પૂર્ણ સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યામાં કરીએ છીએ એવી જ રીતે શું કરવાનું? તો કે 6 + 5 કરો એટલે 11, 11 નો એકડો, 3 ને 6 ને 1 7, પછી એને પોઈન્ટની નિશાની પોઈન્ટ. હવે 7 + 1 કરો એટલે કે 8 અને 2 + 3 કરીએ એટલે 5. તો આમ તમને કોઈ બે દશાંશ સંખ્યા આપેલી હોય એનો સરવાળો કેવી રીતે કરવાનો? તો કે પેલા એકમ નામથી જોવાનું, સોરી પોઈન્ટ પછીની જે સંખ્યા હોય એમાં જે પ્રથમ અંક આવતો હોય ત્યાંથી જોવાનું, જે વધી આવે એ આગળ લખી જવાનું. તેવી જ રીતે બાદબાકી. તો 5 માંથી 6 બાદ કરવાના છે. 5 માંથી શું બાદ કરવાનું છે? 6. તો 5 માંથી 6 બાદ થાય નહીં. તો શું કરવું પડે? તો કે 3 ની ઉપર 2 અને 5 ની ઉપર 15. બરોબર. આ બાદબાકી તમને આવડે જ છે. હવે 15 માંથી 6 જાય તો 9. 15 માંથી 6 જાય તો 9. એ પૂરું થઈ ગયું. હવે આવ્યો 2 નો વાર. તો 2 માંથી 5 બાદ કરવાના છે. તો 2 માંથી 5 પણ બાદ ન થાય તો શું કરવું પડે? તો કે 9 ઉપર 8 અને 2 ઉપર 12. 9 ઉપર 8 અને 2 ઉપર 12. શું કર્યું આપણે? 10 પર લીધો. તો 12 માંથી 5 જાય એટલે 7. 12 માંથી 5 જાય એટલે 7. પોઈન્ટની નીચે પોઈન્ટ. પછી આવે છે 8 માંથી 4 બાદ કરવાના છે. 8 માંથી 4 બાદ કરીએ તો 4 અને 2 માંથી 0 બાદ કરીએ તો 2. 2 માંથી 0 બાદ કરીએ તો 2. આમ જે બે સંખ્યા હતી એની બાદબાકી ને સરવાળો કેવી રીતે કરી શકાય એ આપણે જોયું. બરાબર. હવે આવે છે સ્વાધ્યાય 2.5. તો એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો. આપને
એક્ઝામ્પલ 4 આપેલા છે. કેટલા એક્ઝામ્પલ આપેલા છે? 4. એમાં પેલા એક્ઝામ્પલમાં બે સંખ્યા છે 0.5 અને 0.05 બરોબર. એ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે શોધવાનું છે. તો શું કરશું આપણે? તો કે એક્ઝામ્પલ પેલો લખીએ બરોબર. અહીંયા હું ડાયરેક્ટ જવાબ જ લખું છે. અહીંયા આન્સર કરીને લખું છું પહેલાનો આન્સર. તો પહેલાના આન્સરમાં શું આપેલું છે કે 0.5 કે 0.05 બરોબર. અને શોધવાનું શું છે? આપણે શોધવાનું શું છે કે કઈ સંખ્યા મોટી છે? કઈ સંખ્યા મોટી છે? તો પહેલા આપણે ડાબી બાજુથી જોશું. તો ડાબી બાજુ બંને જગ્યાએ 0 છે, પછી પોઈન્ટ આવે છે, બંને જગ્યાએ પોઈન્ટ આવે છે. હવે જમણી બાજુ 0.5 છે એટલે કે અહીંયા 5 છે અને અહીંયા શું છે? 0. અહીં એકમનો અંક સોરી કયો આવશે? ત્યાં દશાંશનો અંક. કારણ કે આપણે પોઈન્ટ પછીના અંકોની વાત કરીએ છીએ. તો કે અહીં દશાંશનો અંક સરખાવતા આપણે શું મળે છે? તો કે 5 એ 0 કરતા મોટા છે. 5 એ કોના કરતા છે? 0 કરતા મોટા છે. તેથી આપણે શું લખશું? તો કે 0.5 ગ્રેટર ધેન 0.05. તેથી 0.5 ગ્રેટર ધેન 0.05 એટલે કે 0.5 એ કોના કરતા મોટી છે? 0.05 કરતા. તો આ તો પહેલો દાખલો. તેવી જ રીતે બીજો દાખલો શું છે કે 0.7 કે 0.5. આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે જોવાનું છે. તો આમાં પણ અહીં કયો એકમનો અંક સરખાવવાનો થશે? દશાંશનો. ડાબી બાજુથી બંને બાજુ જોશો તો 0 આવે છે, પછી પોઈન્ટ આવે છે, પછી પ્રથમ સંખ્યામાં દશાંશનો અંક 7 છે અને બીજી સંખ્યામાં દશાંશનો અંક શું છે? 5. તેથી અહીં દશાંશનો અંક સરખાવતા શું મળે? તો કે 7 એ 5 કરતા કેવા છે? મોટા. એટલે કે 7 ગ્રેટર ધેન 5. તેથી આપણે શું લખી શકીએ? કે 0.7 એ 0.5 કરતા મોટી છે. 0.7 એ 0.5 કરતા કેવી છે? મોટી. હવે આવે છે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો શું છે કે 7 કે 0.7. આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે શોધવાનું છે. તો શું કરશું? તો કે 7 ને પહેલા કેવી રીતે લખી શકાય? 7.0 કે 0.7. આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે શોધવું છે. તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી એ શું કરવાનું? તો કે ડાબી બાજુથી જોવાનું. ડાબી બાજુ શું છે? પહેલી સંખ્યામાં 7 અને બીજી સંખ્યામાં શું છે? 0. તો અહીં શું લખશું કે એકમનો અંક. આ કયો આવશે? એકમનો અંક. એકમનો અંક સરખાવતા એકમનો અંક શું છે? પ્રથમ સંખ્યામાં 7 ગ્રેટર ધેન 0, બીજી સંખ્યામાં શું છે? 0. તેથી શું લખી શકાય? તો કે 7 એ 0.7 કરતા મોટી છે અથવા 7 એ આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા છે. તેવી જ રીતે ચોથો દાખલો. તો ચોથા દાખલામાં શું છે? તો કે બે અંકની સરખામણી કરવાની છે. શું કરવાનું છે? આપણે બે અંકની સરખામણી કરવાની છે. તો સરખામણી કરવા માટે શું કરવાનું? તો કે ડાબી બાજુથી અંક જોતા જવાના. તો 1 છે, અહીંયા પણ 1 છે. તો શું લખશું? તો કે પહેલા અહીં એકમના અંક કેવા છે? સરખા. અહીં એકમના અંક
સરખા છે, એકમના અંક સરખા છે. કેમ? કારણ કે બંને જગ્યાએ શું છે 1. હવે આપણે શું કરશું? તેથી દશાંશના અંક સરખાવવા. તેથી ક્યાં અંક સરખાવવાના છે આપણે? દશાંશના. તેથી દશાંશના અંક સરખાવતા શું જોવા મળે કે 3 એ 4 કરતા નાના છે. 3 એ 4 કરતા નાના છે. 3 લેસ ધેન 4. 3 લેસ ધેન 4. તેથી આપણે શું કહી શકીએ કે 1.37 એ 1.49 કરતા નાની સંખ્યા છે. બરાબર. આમ આપણે શું પૂછ્યું હતું કે કઈ સંખ્યા મોટી છે? તો આપણે શું કહેશું કે એક્ઝામ્પલ 4 માં 1.49 નામની સંખ્યા મોટી છે. તો આ તો ચોથો દાખલો. હવે 5 અને 6 બંને સાવ સહેલા છે અને આના જ જેવા છે, એટલે એ બંને દાખલા હોમવર્કમાં. હવે આવે છે એક્ઝામ્પલ 2. તો એક્ઝામ્પલ 2 શું કહે છે કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. કેનો ઉપયોગ કરવાનો છે? દશાંશનો. બરોબર. અને આ જે પૈસા આપેલા છે એને આપણે કેમાં ફેરવવાના છે? રૂપિયા. તો આમાં પણ એ જ છે, સાવ સહેલું છે. શું કે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર શું થાય? 10 રૂપિયા. તો પેલા લખવાનું કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી શું? તો કે 1 પૈસા. 1 પૈસા બરાબર શું થાય? તો કે 1/100 રૂપિયા. રૂપિયાને હું ખાલી શું લખું છું? ઋણની પાછળ ટપકું. તેથી શું લખી શકીએ? 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. હવે આવે છે પેલો દાખલો. પેલો દાખલો શું કહે છે? 7 પૈસા. તો 7 પૈસા. હવે 7 પૈસાને કેવી રીતના લખી શકાય? તો કે 1/100 રૂપિયા. તેથી 1/100 રૂપિયા. રૂપિયાને હું શું લખું છું? ઋણની પાછળ મીંડું, ઋણની પાછળ ડોટ. હવે શું? તો કે 7 ગુણ્યા 1/100 એટલે શું થશે? તો કે 7/100 રૂપિયા. તો આ તો પેલો દાખલો. એવી જ રીતે બીજો દાખલો શું કહે છે કે 7 રૂપિયા 7 પૈસા. બરાબર. 7 રૂપિયા 7 પૈસા. તો 7 રૂપિયા એટલે તો કે કેટલા થશે? 7 રૂપિયા એટલે કે 7 રૂપિયાને 7 રૂપિયા જ લખી છે આપણે. હવે 7 પૈસા. તો 7 પૈસાને કેવી રીતના લખી શકીએ આપણે? તો કે ગુણ્યા 7/100. 7/100 રૂપિયા. બરાબર. 7 રૂપિયા ને 7 રૂપિયા વત્તા અહીંયા શું છે? 7 પૈસા. તો 7 પૈસાને કેવી રીતના લખી શકીએ આપણે? આગળના દાખલામાં જોયું એ પ્રમાણે 7/100 રૂપિયા બરાબર 7 રૂપિયા. હવે આને મારે દશાંશ સંખ્યામાં ફેરવવા હોય તો શું કરવાનું? તો કે 0.7 રૂપિયા. તેથી શું થશે? તો કે 7.07 રૂપિયા. બરાબર. 7.07 રૂપિયા. તેવી જ રીતે ત્રીજો દાખલો શું છે? 77 રૂપિયા 77 પૈસા. બરાબર. 77 રૂપિયા છે વત્તા 77 પૈસા. તો કેવી રીતે લખી શકાય? તો કે 77 રૂપિયા વત્તા 77 પૈસા બરાબર
બરાબર શું લખી શકીએ આપણે તો કે 77 રૂપિયા હવે 77 પૈસા તો વત્તા 77 એક પૈસા એટલે કેટલા રૂપિયા છે તો કે 1/100 ગુણ્યા 1/100 આ શું થઈ જશે હવે રૂપિયા તેથી 77 રૂપિયા વત્તા અહીંયા લખું છું 77 રૂપિયા વત્તા 77/100 રૂપિયા 77 રૂપિયા વત્તા 77/100 રૂપિયા આ થશે 77 રૂપિયા વત્તા 77/100 તો કેવી રીતે લખી શકીએ આપણે 0.77 રૂપિયા 77 વત્તા 0.77 એટલે કેટલા થશે કે 77.77 રૂપિયા તો આપણે એક્ઝામ્પલ 3 હતો તો એક્ઝામ્પલ 4 અને 5 બંને દાખલા હોમવર્કમાં સાવ સહેલા છે બંને દાખલા બરાબર એટલે એ બંને દાખલા હોમવર્કમાં કરી લેવાના છે આ તો એક્ઝામ્પલ 2 હવે એક્ઝામ્પલ 3 જે છે એ આપણે આગળના લેક્ચરમાંથી જોઈશું